હું હંમેશા આ સંસ્થાના વિશ્વમાં ખૂબ આનંદથી કહી શકું છું કે સેવા, સમર્પણ અને ત્યાગ જો ક્યાંય જોવું હોય તો બ્રહ્મા કુમારીમાં જોઈ શકાય છે. હું ખુલ્લા મનથી કહી શકું છું કે એકતા શું છે, સંગઠન શું છે અને એક સૂત્રમાં જે એક મારા પીરોવી છે. સફેદ વસ્ત્રમાં શાંતિની ધારા વહાવનાર બ્રહ્મા કુમારી સંસ્થા છે. આ નિશ્ચય આપણે સૌએ શીખવું જોઈએ, કારણ કે આપણે પર હજી શીખી રહ્યા છીએ. પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીય યુનિવર્સિટી માઉન્ટ આબુ એવું સ્થાન છે. અહીં આવીને પણ જો અહંકારની પથ્થરો તૂટતી નથી તો પછી અહીં આવવાનો કોઈ અર્થ નથી. આ એ સ્થાન છે, આ એ પવિત્ર ભૂમિ છે. અહીંના દરેક કણમાં ત્યાગની સુગંધ, તપસ્યાની રોશની અને એવી પોઝિટિવ એનર્જીઓનો સંગમ છે. આવું સ્થાન છે એટલે મેં કહ્યું કે અહંકારની પથ્થરો તૂટી જવી જોઈએ. કેટલું સુંદર દૃશ્ય છે. જેમ નવરત્ન હોય છે, હીરા, પન્ના, માનક, મોતી અલગ અલગ રંગના. તો હમણાં તમે સાંભળ્યું કે એકતામાં અનેકતા. આવું અદ્ભુત દૃશ્ય બીજું શું હોઈ શકે? આ દૃશ્ય લાવવા માટે, આ દૃશ્ય બનાવવા માટે, આ દૃશ્ય રજૂ કરવા માટે કેટલાય હજાર કર્મવીર યોદ્ધાઓએ પોતાનો પસીનો વહાવ્યો છે. દાદી જાનકીજીની યાદ આવે છે. એમની બહુ ખોટ અનુભવાય છે. જ્યારે પણ કોઈ ઋષિ મુનિ આવતા તેઓ કહેતા, અરે મારો ભાઈ આવી ગયું. આવી અનુભૂતિઓમાં અહીં લગભગ 5-7 વર્ષ પહેલા પર એકવાર આવવાનું થયું હતું. અને આ મારી દીક્ષાનું સ્વર્ણ જયંતી વર્ષ છે. મને સાધુ બને 50 વર્ષ થઈ રહ્યા છે. આવા પ્રસંગે મને અહીં બોલાવવામાં આવ્યો. ખાસ કરીને ઉષા દીદી, રામનાથ ભાઈ, મનોરમા દીદી અને નારાયણ ભાઈનો આગ્રહ રહ્યો કે આ વર્ષે તો તમને આવવું જ જોઈએ. મને ખૂબ આનંદ થયો કે આવી વિભૂતિઓના દર્શન થશે. મેં જોયું, અનેક સ્થળોએ જોયું, BK સેન્ટરોમાં જોયું. તમે કહો, આથી મોટી કઈ અદ્ભુત વાત હશે? નારી સશક્તિકરણની વાતો તો ઘણી જગ્યાએ થાય છે. નારીને સન્માન આપવા માટેના નારા અને ઉદ્ઘોષ અને યોજનાઓ બને છે. પણ જો કોઈને પ્રેક્ટિકલ રૂપ જોવું હોય, જીવનમાં ઉતારેલું રૂપ જોવું હોય, તો દુનિયામાં એકમાત્ર સેન્ટર છે બ્રહ્મા કુમારી આબુ, એટલે કે માઉન્ટ આબુનું. અને હું સાંભળી રહ્યો હતો કે લગભગ સમગ્ર વિશ્વમાં 10,000 સેન્ટરો ચાલી રહ્યા છે અને 140 દેશોમાં કાર્ય થઈ રહ્યું છે. જો આપણે બધા આશ્રમના મહંત છીએ, કોઈ એક સંસ્થા ચલાવે છે, કોઈ 4 સંસ્થા ચલાવે છે. અમે જાણીએ છીએ કે એક સંસ્થા ચલાવવીમાં પણ આપણને કેટલું મહેનત કરવું પડે છે અને અહીં તો સાક્ષાત હજારો સેન્ટરો ચલાવવું અને એટલા બધા લોકોને એક દોરામાં મારા તરીકે પીરોવી એ બહુ મોટી વાત છે.
અને હું કહું છું કે આપણા શિવ બાબાએ અહીં એવા જ્ઞાનના હીરા પસંદ કરીને રાખ્યા છે જે સમગ્ર જગતમાં આખા વિશ્વમાં દરેક જગ્યાએ પ્રકાશ ફેલાવી રહ્યા છે અને સીધી અનુભૂતિ કરાવી રહ્યા છે. અમે જ્યાં બેઠા છીએ બ્રહ્માકુમારી. બ્રહ્માકુમારી એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે અને અહીં હું 2-3 વખત કાર્યક્રમોમાં ઇન્દોરમાં પર અને અહીં પર બીજી વખત આવ્યો છું. તો જે મેં અનુભવ્યું એ લોકોની મહેનત અને આખી દુનિયાને જોડવાનો જે પ્રયાસ કરી રહ્યા છે. શાયદ એ હકીકત છે કે દુનિયામાં એવી કોઈ મોટી સંસ્થા નથી જે એટલી પવિત્ર અને સરળ રીતે સાચા અર્થમાં કાર્ય કરી રહી હોય. બ્રહ્માકુમારીની બધી બહેનો અને બ્રહ્માકુમાર ભાઈઓ ખૂબ જ મહેનત કરે છે. હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જેમણે અહીં મહાકુંભ જેવું દ્રશ્ય જોવા મળ્યું. નાનું પાછું એ કે તેમણે બધા સંતોને જોડવાનો પ્રયાસ કર્યો. શાયદ આગળ પણ કંઈક વધુ થશે તો મારી તરફથી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને મારી તરફથી આપ સૌને ખૂબ ખૂબ આભાર કે બ્રહ્માકુમારી પરિવારે અહીં અમને અને બધા સંતોને આમંત્રિત કર્યા. તેના માટે તમને શુભેચ્છાઓ અને તમે આવું કાર્ય કરતા રહો જેથી ધર્મની વિજય સતત થાય, સનાતન જોડાયેલું રહે અને પ્રેમભાવ સતત રહે. જ્યારે એ આદિ સ્વરૂપ પરમેશ્વરે આ સંસારની કલ્પના કરી અને કલ્પનાની સાથે સાથે ફરીથી જીવન દર્શન જ્યારે આ ધરા પર આવ્યું છે ત્યારે જ ઓમ પ્રણવની જે ધ્વનિ છે સૌપ્રથમ એ અહીં ઉત્પન્ન થઈ છે. અને એ જ ઓમને લઈને જેમ આપણે ધ્યાન યોગ દ્વારા આપણા મન અને અંતઃકરણમાં તેમનું મનન કરીએ છીએ અને પછી ધ્વનિનું ઉદ્ગાર કરીએ છીએ, મનન કરીએ છીએ, ત્યારે ઓમ શાંતિ સાથે સાથે આપણે એ શાશ્વત આદિ સ્વરૂપનું દર્શન અને પરમ આનંદની પ્રાપ્તિ કરીએ છીએ. આ જ આનંદ સાગર સરોવર છે.